વિક્રમભાઈ હાવ કહેવાનો મતલબ કે સંગીતની દુનિયા પટી ગઈ. એના પછી એમને આખું જેટલા વર્ષ આજકાલ કરતા એમને 15 થી 20 વર્ષ હજી સુધી સુપરસ્ટાર. અને ભાઈ બીજી વાર કોઈ બી નેક્સ્ટ મળે. મેં મિત્રો કોઈ ખોટું વિચારતા હોય ગબ્બરભાઈ વિશે તો રૂબરૂ મળજો કોઈક વાર, તો તમને બધું ખબર પડી જાય. કોક નું કોક શીખવા મળશે, પરિવાર માટે કોક શીખવા મળશે. મારી આઈડી છે એમાં પણ તમે ફોલો કરી દેજો, ના કર્યા હોય તો વિડીયો આગળ શેર કરી દેજો. આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ગબ્બરભાઈ નો સ્ટુડિયો છે કોઈ કાન, તો જો અંદર જઈએ તો જો ગાઈસ કેટલું મસ્ત છે ઘર. એમની ખુરશી છે. એ લાઇટ નથી અત્યારે એટલે અંધારું છે. તો ગબ્બરભાઈ લાઈટ છે ને વાવાઝોડું હતું ને રાતે કરશે જો હાલે પવન બહુ છે. પૈસા થયા ફોન કર્યો તો શરવણ ઉપર વાત કરીને આયા સારું કર્યું. ડીસાની બાજુમાં આપણે રણપુર ગામથી. રણપુર ગામ. હા આપણે ગબ્બરભાઈ છે. બીજું કોઈ મજા આવશે ને? બસ એકદમ મજા. સારું. જેવું ચેનલ છે તમારે? હા યુટ્યુબ ની ચેનલ. કેટલા સબસ્ક્રાઇબ? 400 થયા એમ. સમય આવશે 4000 થઈ જાય, સમય આવે તો 4 લાખ થઈ જાય. જેવી તમારી મહેનત, જેવી તમારી રેણી કેણી. જય માતાજી મિત્રો. અત્યારે ભાઈ આયા છે, એમની ચેનલ છે. ફૂલ સપોર્ટ કરજો, વિડીયો શેર કરી દેજો અને જેટલા લોકો જુઓ છો એ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. ગમે તારે ભાઈ ચોય પરવા જાહે, ચોય ફરવા જાહે, કોઈ બી વ્યક્તિને મળશે તો એના અંદર આ ચેનલમાં વિડીયો આવશે. અને આપણે તમારા જોડે પેલી ફ્રૂટ લેવી છે, આપણે શું કહેવાય, વાંસળી કહેવાય ને, વાંસળી લેવી. એ ઘણા બધા લોકો લઈ જાય. અમુક લોકોને મારા સંગાત મગાવી હતી. હું ઘણી વખત વગાડતો હોય છું. પ્રોગ્રામ નહીં વગાડતો, પણ મારો શોખ છે સંગીત. કેમ કે સંગીત એક એવી વસ્તુ છે ને કે એનો શોખ રાખવો એ નસીબની વાત છે. એટલે અમારે તો દયા છે, પણ બહુ મજા આવે. ઘણા બધા લોકો લઈ ગયા હતા. લગભગ મગાવી હતી, બહુ મગાવી હતી. પણ અમુક અમુક લોકોને મને કીધું હતું કે અમારે જોવે છે, એટલે પછી ઓર્ડરથી મગાવેલી હતી કે એ બધાને કાલ દીધી છે. અને બીજી ઈચ્છા છે કે તમારા હાથે આલ્બમ કોમ કરું સોંગ ઉપર, વિડીયો સોંગમાં. હા એ તો કરશું, કશું હતું ને. કોઈ બી એવું સોંગ હશે ને, કોઈ એટીટ્યુડ નું હશે, કોઈ ફાઇટ વાળું હશે, કોઈ પરમાણુ અર્જુનભાઈ નું સોંગ હશે ને, એમાં કરશું. ઘણા બધા લોકો કરે જ છે કામ. માતાજીની દયા કરીએ. કોઈ અમારે ઘણી જગ્યાએ ફિલ્મ ની વાત બી ચાલુ છે. કોઈ સારો પ્રોડ્યુસર મળી જાય તો ફિલ્મ બી કરશું. પણ આવશે ફિલ્મ, આપડી દયા છે, થઈ જાય. એ તો કરશું, આપણો સમય. જેનો સ્વભાવ ને રેણી કેણી હારી હોય છે ને એનો તો બધું થઈ જાય. તમે આજ મહેનત કરો, કાલ કરો, પમ દિવસ કરો, 4 વીઘા આપણે બાજરી વાઈને વ્યવસ્થિત મહેનત કરો તો એની બોરીઓ ભરાવાની જ છે. દુનિયા શું કરે એને કોઈ મતલબ, આપણું લક્ષ્ય રાખવાનું કે આપણે શું કરવું એમ. સાઈડ ધંધો બી કરતું રહેવાનું. એક તે ઉપર કહેવાનો મતલબ કે આવતું પાળે ને આવતું મારો ને તો એટલે કંઢિયાની કહેવાતું છે. એટલે મહેનત લક્ષ્ય રાખવું પડે આપણે. અને જો ગાઈસ આ એમનો સ્ટુડિયો છે. આ બધા જેટલા બટન છે ને એ બધા અમારી મહેનત છે. લોકોએ અમારો બહુ વિરોધ કર્યો, પણ અમે એમના આમ ધ્યાન નહીં આપ્યું. અમે અમારી મહેનત ઉપર જ પેલું કર્યું ને, એટલે આ જો કેટલા વળી ગયા. હજી 3-4 આવવાના છે. આ વસ્તુ લાભે ને નસીબ અને મહેનત જેવી તેવી વસ્તુ નહીં. તમે કેટલા સમયથી મહેનત કરો, તમારો 150 કેટલા થયા? 400 સબસ્ક્રાઇબર. 400 કરતા તમને કેટલી મહેનત થી? બહુ મહેનત થી. બરાબર. તમે તો 400 કર્યા, મેં 10 લાખ કરેલા. હા સાચી વાત. આ જો ગાઈસ 10 લાખ લોકોની ચાહના, 10 લાખ લોકોનો પસંદ. પેલા તો જે 10 લાખ લોકોને મને જે ફોલોવર અને સબસ્ક્રાઇબર કરે ને, મારું હૃદય મારા દિલથી કહું છું કે ભગવાન એમને સદાય ખુશ રાખે અને ખૂબ એમનું સારું થાય. જેમ કે એ લોકોને એટલા મને સપોર્ટ કર્યો ને, તારે આ વસ્તુ હું લાવી. સાચી વાત. અને તમારું પહેલું ગીત આવ્યું પેલું ખબર છે? તમે અંદર નંબરે બોલ્યા, મોબાઈલ નંબર બોલ્યા તો ફસી ગઈ. હા એ તું એક્ઝેક્ટલી યાદ નથી, પણ તમે અંદર મોબાઈલ ઘણો બધો જો ગોમડા ગોરી હોના પેલો રાગ મેં કર્યો હતો. કાગરી બુસટ વાળી છોકરી રૂપા ગોમડા ગોરી. એના પછી લોકોને બહુ કોપી કરી. 3-4 વર્ષ રાગ ચાલે. લાલ પીળી બંગડી વાળી બધા ઘણા બધા. એના પછી મેં જે ઓલા રોણા કર્યું હતું ને એ મેં કર્યું. એના પછી રાગ ઉપર બહુ કમ્પોઝ થયો. ગોગા રોણા, હવે બધા એ બધા એ જ કમ્પોઝ ઉપર થયેલા. પછી મારું કચુકો, તને લઈ જાય, વરરાજા, દાઢીવાળા રોણા, મારા બાઇકમાં પંચર પડ્યું, એવા ઘણા બધા ગીતો એટલા હિટ ને એટલા આગળ જશે કે બહુ આગળ જશે.
એટલે આ પબ્લિક જનતાનો જ સપોર્ટ છે. અમે તમારું જે તમે નંબર આલી પેલું ગીત બનાવ્યું ને એ ગીતથી જ અમે તમારું ગીત જોવાનું ચાલુ કરી દીધું. વર્ષોની વાત છે. હા, એ તો ખાસો ટાઈમ થઈ ગયો. ફર્સ્ટ ગીત રહ્યું હતું કે તમારું વાયરલ થયું. હા, મેં મારા ઘણા બધા આલ્બમ ફોલોઅપ બી છે. મેં મહેનત બહુ કરી છે. અને એ ટાઈમે લગભગ 63 નો જમાનો હતો પાછો. મારે વધુ આવે ને વાયર હાલ વધુ આવે ને એ ટાઈમે મારા પત્રવાળો ઘર ઉડી જતા પત્ર. એટલે દુઃખ આપણે બહુ જોયેલું. મેં પોતે દુઃખ જોયેલું છે. હું જિંદગીમાં ખરાબ કોઈનું શું કામ કરું? સાચી વાત. એવી વસ્તુ છે. પણ જેને દુઃખ જોયેલું છે ને એને જ પ્રગતિ હોય છે. અને જેને કશું નહીં કરવું ને એ લોકો તમને કોઈ કરવા બી નહીં. જેને મહેનત કરવી છે ને એ તો 100% પ્રગતિ કરશે. એવી રીતના વસ્તુ. એટલે આ બધી જે જનતાનો જ સપોર્ટ છે અને લોકોને બહુ આપણું રાખ્યું. અને પછી થોડા ઘણા તો તકલીફમાં આપણું રહેવાનું જ હોય છે. ગોમ હોય ને ઉકળો હોય અને થોડા ઘણું આપણને તકલીફ ના પડે તો આપણને જીવન જીવવાનું શીખવા પણ ના મળે. એ વસ્તુ છે. તો અર્જુનભાઈના ફોટા મસ્ત મસ્ત લગાવેલા છે. અત્યારે બનાસકાંઠામાં દયા છે કે બધે કરતા ફોલોવર. રાઇટરમાં તો મારું કહેવાનો મતલબ એવો છે કે રાઇટરમાં તો દયા છે કે બધા કરતા આપણા ફોલોવર વધારે જ હશે. પણ બનાસકાંઠામાં સિંગરમાં અર્જુનભાઈને 17-18 લાખ ફોલોવર છે. બહુ ગર્વની અને બહુ ખુશીની વાત છે. અત્યારે 20-25 હજાર ફોલોવર કરવા હોય ને તો લગભગ વર્ષોની મહેનત થઈ જાય છે. બહુ મહેનત પડે. હા, એવી રીતના છે. દયા જો સ્ટુડિયો ઘરે કરી દીધો એના પછી હું પોતે થોડા ઘણું 2-5% કીબોર્ડ વગાડતો થયો કે હજી આવડે મને. હું એવું નહીં કહેતો કે હું સંગીતમાં બધી રીતે એમ કે જેમ કે સંગીત એક એવી વસ્તુ કે જેટલું શીખો એટલું ઓછું પડે. બાકી મારો છોકરો પણ બહુ શીખ્યો. ઘણા લોકોને એમાં મારા છોકરાને ફોલો કર્યા પછી લોકોને ઘણી બધી કોમેન્ટ કે તમે ભણાવો, આમ કરો, તેમ કરો. પણ મેં બહુ મહેનત કરાવી એમ. અને એ લોકો મને કદાચ ગોળો ગણતા હશે કે છોકરાને ભણાવો. એ લોકો મને શીખવાડતા હશે. મને એટલી ખબર નહીં પડતી કે મારા છોકરાને ભણાવો કે શું કરવું. એટલે પોતાના પરિવાર છોકરા ચેડે તો બાપનો પૂરેપૂરું મહેનત લગાવવી પડે. ઘણા લોકો એવા બી હોય છે કે મને શીખવાડતા હોય છે આમ છે. પણ હું એમને કહેતો હોય કે મગજમાં નહીં લેતો કે ચલો એ એમના મગજમાં એવું હોય છે. પણ બહુ કીબોર્ડ સારું શીખ્યો. બહુ સારું ગાયકી બી બહુ સારી છે. અને ભણવાનું પણ સારું છે. અને બહુ સારો મેસેજ અને ધાર્મિક ગીતો બી બહુ સારા ગાયા છે. ટૂંક સમયમાં ભજન પણ સારા ગાયા અને ટૂંક સમયમાં બહુ સારા શો કરશે કહેવાનો મતલબ એ વસ્તુ છે. ખૂબ સારું કહેવાય. એવી તમારી ચેનલ ખૂબ આગળ જાય અને ખૂબ મહેનત કરો. અને તે દાડામાં તમને મળવું જ પણ એ દાડે ઉતવાલમાં સમજી ગઈ તો બરોબર. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મળ્યા હાજર હતા તો મળ્યા. અને બીજું બહુ મજા આવી કે તમારા સાથે વાતચીત કરી દો. અને તમે બહુ મસ્ત માણસ છો. વિડીયોમાં ભળતો હતો પણ રિયલમાં જોઈ લેતા કે તમે દિલના બહુ સારા માણસ એમ. એટલે મળ્યામાં કેવું છે ખબર, કોઈ બી વ્યક્તિ હોય ને જેટલી ઘડી આપણે મળ્યા ના હોય એટલે આપણા મગજમાં એવી ફેડ મળ્યા પછી લોકો આ તો ઠીક છે આપણે માનીએ છીએ. જેવી લોકોની વિચારધારા તમે હાલ જ કોઈ બીનો બર્થડે આવ્યો હોય ગાવા માટે આપણે ના ગઈ હાલે તો એને કાયમ માટે આપણે ખરાબ લાગી, ગઈ હાલે તો કાયમ માટે સારા લાગી. એટલે લોકો એવા લોકો બી છે કે આપણા બર્થડે ઉપર આપણી કિંમત કરતા હોય છે કે બર્થડે ઉપર આપણે હારા થઈએ એમ. એવું ના હોય, એવું કશું હોતું નહીં. પણ કે મહેનત અને દરેક વ્યક્તિ કોઈક દાડો કોઈ ટેન્શનમાં હોય, કોઈ દાડો કોઈ કોમમાં હોય. ચલો કે આજ તમે કદાચ મારે કોઈ બી પ્રોબ્લેમ થી હું ના બી મળી જાય. ઘણા લોકો ચલો કે હાલ આપણે પથરી દુખે છે તો હું ના બી મળી. દરેક વ્યક્તિ કાયમ માટે તંદુરસ્ત હોય. કોઈ બી વ્યક્તિ છેલ્લો પ્રશ્ન એવો કહું છું કે કોઈ કાયમ માટે રહ્યું નથી ને કાયમ માટે કોઈ રહેવાનું નથી. જે મેગા સ્ટાર કે દુનિયા એમના ચેડે ગોડી હતી, નરેશ કનડિયા, જેવી ફિલ્મો હતી, મિથુન કુમાર, ગજબનો એક જમાનો હતો. બરાબર. સરવણ ડાભી, પોપટજી ઠાકોર, જોગાજી ઠાકોર, રમીલા સોલંકી, ગીતા બારોટ, એવા જે કલાકારો, મણિરાજ બારોટ, એમની તો વાત જ ના થાય. વસ્તુ તો આખી અલગ બ્રાન્ડ છે. અને એના પછી જે વિક્રમભાઈ, હાવ કહેવાનો મતલબ કે સંગીતની દુનિયા પટી ગઈ. એના પછી એમને આખું કેટલા વર્ષ આજકાલ કરતા એમને 15 થી 20 વર્ષ હજી સુધી સુપરસ્ટાર. એમને દુઃખ નહીં જોયું હોય, એમને પથ્થર મારો નહીં થયો હોય, એમને તકલીફો નહીં પડી હોય, જેમ સુપરસ્ટાર છે. એમના ચેડે એમનો પાયો બહુ મજબૂત છે, બહુ મહેનત છે એમની, એમનું સ્ટ્રગલ છે. હા, એટલે દરેક તમે કોક ને કોક તમને વિઘન તો આવવાની જ છે, તમે કરશો. એટલે બહુ મારા ઘણા બધા સારા મેસેજો છે. લોકોને ખબર જ છે કે ગબ્બરભાઈ નો બહુ સારો મેસેજ હોય છે એટલે તો મને મિલિયન ફોલોવર કર્યા છે. એમને એમ તો કરે ને.
કોકનું કોક શીખવા મળશે, પરિવાર માટે કોક શીખવા મળશે. મારી આઈડી છે, એમાં પણ તમે ફોલો કરી દેજો, ના કર્યા હોય તો વિડીયો આગળ શેર કરી દેજો. આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. કદાચ હું આના અંદર વધારે બોલી ગયો છું, એક ધારો થોડા ઘણો તમને કંટાળો આવ્યો છે, પણ જે શું એ શું હવે. ના ના, જે બોલ્યા એ તમે સારું બોલ્યા ને સારા માટે બોલ્યા છે. એટલે એ વસ્તુ છે. અને તમે મિત્રો કોઈ ખોટું વિચારતા હોય ગબ્બરભાઈ વિશે તો રૂબરૂ મળજો કોક વાર, તો તમને બધી ખબર પડી જાય છે. સાચું છે ને ગબ્બરભાઈ? ના, એ તો રહેવાનું જ છે કાયમ માટે. ઈ તો તકલીફ છે. દુનિયામાં આયા છે ને, હા, આપણે શું હે અંગ્રેજો જાતિવાદ નાખીને જ્યાં છે સાચું વાત. એટલે હવે એ તકલીફો જેવું જેવું મગજમાં ભરાઈ ગયું છે એ તો છે જ. એવું એ વસ્તુ રહેવાની જ છે. તો બ્લોગ ને આટલે એન્ડ કરજો. શેર કર દો ફટાફટ હડો, હા. અને કોમેન્ટ કર દો. મારા વિશે કોઈ લખવું હોય તો વ્યવસ્થિત લખી દેજો, હા, ભાઈના વિશે લખી દેજો, અને ભાઈ બીજી વાર કોઈ બીને નેક્સ્ટ મળે અને એવો બ્લોગ આવે એવી આશા રાખજો. હા, નેક્સ્ટ ટાઈમ કોને મળવા જોઈએ કોમેન્ટ કરજો, બરોબર? હા. તો ચલો મળશું હા. નેક્સ્ટ વિડીયોમાં.